हेलो मित्रों, ग्रीन केन यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे घन अवस्थाना लखाण संबंधित प्रश्नों अभ्यास करवाना छे। दरेक लेक्चर में हवे आपणे एनसीईआरटी ना लखाण संबंधित अने स्वाध्यायना प्रश्नों आपणे समावेश करीशुं अने 1 बाय 1 टॉपिक चेप्टर वाइज अपलोड करता जशुं। जो तमे चेनल में नवो छो तो लाइक, शेर अने सब्सक्राइब करो, जेथी नवा अपकमिंग विडियो तमने सरळताथी मळता रहे। जोईए प्रश्न नंबर 1, लखाण संबंधित प्रश्न 14मो प्रश्न। मित्रों, कैल्क्युलेशन बेस्ड क्वेश्चन ने ज आपणे अहींया सोल्व आउट करीशुं। थियरी वाळा क्वेश्चन ऑलरेडी आपणे डिस्कस थियरी ना पार्ट में करी गया छे, माटे तेनुं रिपीटेशन અહીં करशुं नहीं। एक संयोजन षटकोणीय संवृत संकुलित रचना बनावे छे। तेना 0.5 मोल में छिद्रोनी कुल संख्या जणावो अथवा केटली हशे। आ कुल संख्या पैकी केटला छिद्रो समचतुष्फलकीय छिद्रो हशे। मित्रों, आपणे जाणीए छे मुजब छिद्रोनी संख्या कुल छिद्रो इज इक्वल टू आपणी पासे थशे टेट्राहेड्रल वोइड प्लस ऑक्टाहेड्रल वोइड। आ बंनेना सरवाळाने आपणे फाइंड आउट करवानुं छे। आ बंने पैकी टेट्राहेड्रल छिद्रो केटला छे ए आपणे जणाववानुं छे। सौप्रथम आपणे जोईए के 1 मोल में छिद्रोनी संख्या 1 मोल में छिद्रोनी संख्या जे आपणे ऑक्टाहेड्रल वोइड कहीशुं इज इक्वल टू Na थाय। Na इज इक्वल टू एवोगेड्रो नंबर। माटे आपणे लखी सकीए के 1 मोल इज इक्वल टू 6.022 10⁻23 ऑक्टाहेड्रल वोइड। परंतु मित्रों, आपने 0.5 मोल माटे क्वेश्चन पूछेलो छे, तो 0.5 मोल में जोईए 0.5 એટલે 1/2 थाय, त्यानाथी अर्धुं, माटे छिद्रोनी संख्या पण अर्धी थशे। 3.011 10⁻23 એટલા ऑक्टाहेड्रल वोइड આપણી પાસે પ્રાપ્ત થશે। અને મિત્રો, આપણે રિલેશનશિપ ભણી ગયા છીએ કે octahedral void is equal to twice tetrahedral void થાય। જો આપણી પાસે 3.011 10⁻23 octahedral void હોય તો તેનાથી બમણી સંખ્યામાં tetrahedral void પ્રાપ્ત થાય। એટલે tetrahedral void આપણે લખીએ તો tetrahedral void is equal to 2 into octahedral void એવું લખી શકાશે, અથવા તો એનાથી બમણા હોય octahedral void છે એનાથી બમણી સંખ્યા 2 tetrahedral void એવું લખી શકાય। અને આપણી પાસે સંખ્યા છે 2 into 3.011 10⁻23 यानी કે 6.022 10⁻23 આટલા ટેટ્રાહેડ્રલ વોઇડ થશે। એટલે આપણો પહેલો ક્વેશ્ચન હતો 0.5 મોલ માં, તો 0.5 મોલ માં આપણે ઓક્ટાહેડ્રલ વોઇડ શોધી લીધા। ત્યારબાદ 0.5 મોલ ની અંદર ટેટ્રાહેડ્રલ વોઇડ શોધી લીધો। હવે આપણે થર્ડ ક્વેશ્ચન પૂછેલો છે કે કુલ છિદ્રોની સંખ્યા કેટલી, અને ટોટલ કુલ છિદ્રો બરાબર આપણે લખી શકીએ કુલ છિદ્રો ઇઝ ઇક્વલ ટુ ટેટ્રાહેડ્રલ વોઇડ પ્લસ ઓક્ટાહેડ્રલ વોઇડ। ટેટ્રાહેડ્રલ વોઇડ છે આપણી પાસે 6.022 10⁻23 પ્લસ 3.011 10⁻23। 6.022 અને 3.011 કરો તો 9.033 into 10⁻23 આટલા છિદ્રો આપણને પ્રાપ્ત થશે। આ કુલ છિદ્રોની સંખ્યા મળે। તો મિત્રો, ફરીથી સમજી લઈએ આપણે। પહેલા
સૌપ્રથમ આપણે કુલ છિદ્ર બરાબર ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ વોઇડ લીધા. ટેટ્રાહેડ્રલ વોઇડ છિદ્રમાં આપણે જોઈએ કે 1 મોલમાં એવોગેડ્રો નંબર જેટલા છિદ્રની સંખ્યા હોય જેને આપણે ઓક્ટાહેડ્રલ છિદ્ર છે એ કીધું. તો 1 મોલમાં એવોગેડ્રો નંબર જેટલા તો 0.5 મોલમાં કેટલા? આ મોલની સંખ્યા અડધી થઈ માટે છિદ્રની સંખ્યા પણ અડધી થશે. એક રિલેશનશિપ આપણને ખબર છે કે અષ્ટફલકીય છિદ્ર કરતા હંમેશા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય. એટલે જે મળતો જવાબ છે એને 2 થી ગુણાકાર કરો એટલે કે એવોગેડ્રો નંબર જેટલા ચતુષ્ફલકીય છિદ્ર હશે. બંનેનો સરવાળો કર્યો, ચતુષ્ફલકીય છિદ્ર પ્લસ અષ્ટફલકીય છિદ્ર 9.033 10⁻23 કુલ છિદ્રની સંખ્યા મળી. આ રીતે ઈઝી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. નેક્સ્ટ આપણી પાસે છે એક સંયોજન બે તત્વ m અને n નું બનેલું છે. આપણને m અને n બે તત્વો આપેલા છે. તેમાં તત્વ m એ CCP રચના ધરાવે છે, CCP રચના ધરાવે છે અને એમના પરમાણુઓ ટેટ્રાહેડ્રલ વોઇડ એ છિદ્રના 1/3 ભાગને રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? ફરીથી મિત્રો આપણે m અને n નો રેશિયો લઈએ. માની લો કે n બરાબર આપણે x લઈએ કે x છિદ્રો x પરમાણુ CCP રચના ધરાવે છે. તો આપણને ખબર છે કે આના ઓક્ટાહેડ્રલ વોઇડ હોય તો ટેટ્રાહેડ્રલ વોઇડ બરાબર CCP અષ્ટફલકીય છિદ્ર બનાવે તો 2 x અથવા 2 ટેટ્રાહેડ્રલ વોઇડ ઇઝ ઇક્વલ ટુ ઓક્ટાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ વોઇડ કરતા અષ્ટફલકીય કરતા ચતુષ્ફલકીય બમણી સંખ્યામાં હોય તો આપણી પાસે n પરમાણુ x છિદ્રની સંખ્યા છે. n એ x અષ્ટફલકીય છિદ્ર છે તો 2x જેટલા ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્ફલકીય છિદ્ર જોવા મળશે. હવે મિત્રો આપણને રકમમાં ફરીથી કીધું છે કે x પરમાણુ છે એ સમચતુષ્ફલકીય છિદ્રના 1/3 જેટલો ભાગ રોકે છે. એટલે રોકાતો ભાગ આપણે લખીએ 1/3 into 2x is equal to આપણે x લખી શકીએ. यानी કે આપણને મળશે 2x/3 into x. તો આપણે લખી શકીએ 2x is equal to અથવા તો 3x. આ ત્રણને ગુણાકારમાં જવા દો, બંને બાજુથી x એ કટ ઓફ કરો તો જવાબ આપણને મળે છે 2 into 3 એટલે કે 2 2 સંખ્યા કોની છે તો કે m બરાબર આપણને 2 મળે છે અને n બરાબર 3 મળે છે. માટે સંયોજનનું સૂત્ર m2n3 લખી શકાય. ફરીથી જોઈએ m અને n બે પરમાણુ છે. n પરમાણુ CCP રચના ધરાવે છે. આ CCP ને ધારો કે x પરમાણુ અષ્ટફલકીય છિદ્ર ધરાવે છે તો m ના પરમાણુઓ એ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા તેના કરતા બમણી થાય માટે આપણે 2x લખી લીધું. હવે n x પરમાણુ છે. ફરીથી રકમમાં કીધું કે ચતુષ્ફલકીય છિદ્ર જે સંખ્યા હશે એનો 1/3 જેટલો ભાગ જ આ પરમાણુ રોકે છે. એટલે 2x into 1/3 રોકાયેલો ભાગ એટલે 2x/3 is equal to x આપણે લખી શકીએ. આ ત્રણેયના ગુણાકારમાં થાય એટલે 2x is equal to 3x લખી શકાય. x કેન્સલ કરો તો 2 અને 3 રેશિયો મળે. 2 is equal to m અને n is equal to 3. m2 n3 આનો જવાબ થશે. મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 17. લખાણ સંબંધિત ચેપ્ટર નંબર 1 નો કેલ્ક્યુલેશન બેઝ લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ આઉટ કરીએ. આપણે થિયરીમાં ધાતુની પરમાણુ જે છે એની ઘનતા શોધવાના સૂત્ર અને તેની પદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ થિયરીને બેઝિસ આ પ્રશ્ન છે. એના પહેલા ક્વેશ્ચન છે 16 નંબરનો એ રિપીટ કરી દઉં. 16 નંબરના ક્વેશ્ચનમાં આપણને કીધું છે કઈ લેટિસ રચના વધુ PE ધરાવે છે, પેકિંગ ક્ષમતા ધરાવે છે. ની ક્વેશ્ચનમાં આપણને ઓપ્શન આપ્યા છે સિમ્પલ ક્યુબિક લેટિસ, BCC and CCP. મિત્રો આપણે જાણીએ છીએ સિમ્પલ ક્યુબિક લેટિસમાં 52% પેકિંગ એફિશિયન્સી,
સંકુલન ક્ષમતા જોવા મળે છે. બીસીસી ની અંદર આપણે અભ્યાસ કરી ગયા 68% સંકુલન ક્ષમતા જોવા મળે છે. અને લાસ્ટ સીસીપી માં 72% પેકિંગ ક્ષમતા જોવા મળે છે. यानी કે સૌથી વધારે પેકિંગ ક્ષમતા આપણને સીસીપી માં જોવા મળશે. આ 16 નંબરના ક્વેશ્ચનમાં આપણને આપેલી વાત હતી. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો 17મો પ્રશ્ન. પ્રશ્ન વાંચીએ 2.7 ગુણ્યા 10 - 2 કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દર ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે. મિત્રો રકમ વાંચી અને તેનું ડેટા એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. ડેટા એનાલિસિસ કરવાથી આપણને ક્લુ પ્રાપ્ત થશે કે આના અંદર કઈ માહિતી ખૂટે છે. ખૂટતી માહિતીને આધારે આપણે ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરી શકીએ છીએ અથવા એક માહિતી જે માંગેલી હોય તેને સૂત્રનો કરતા બનાવતા જવાબની નજીક આપણે પહોંચી શકીએ છીએ. સૌપ્રથમ આપણને વાત આપેલી છે મોલર દળની. મોલર દળને આપણે m તરીકે લખીએ છીએ. m બરાબર 2.7 10 - 2 કિલોગ્રામ પ્રતિ મોલ. આ મોલર દળ ઘન એકમ કોષનું આપેલું છે. તેના ધારની લંબાઈ a આપણને આપેલી છે 405 પાઇકોમીટર. 405 પાઇકોમીટર ધારની લંબાઈ આપણને આપેલી છે. મિત્રો આ પાઇકોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 405 એને ગુણ્યા 10 - 12 મીટર લખી શકીએ છીએ. 10 - 12 આટલા મીટર આપણે લખી શકીએ છીએ. આગળ વાંચીએ. તેના ધારની તેની ઘનતા એની કિંમત આપણને આપેલી છે d 2.7 10 - 3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આટલી આપણને ઘનતા આપેલી છે. તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે, યાની કે z એકમ કોષ માટે z કેવો હશે અને z ઉપરથી એકમ કોષ કેવી રચના ધરાવતો હશે, કેવા પ્રકારનો હશે નક્કી કરી શકાય. મિત્રો આપણે યાદ રાખીશું જો z ની કિંમત 1 આવે તો સાદો એકમ કોષ હોય તો સાદો ઘન હોય. z 2 કિંમત મળે છે તો બીસીસી બોડી સેન્ટ્રેટ હશે અને z 4 માટે એફસીસી અથવા સીસીપી એકમ કોષ મળે છે. આ મિત્રો આપણે યાદ રાખવું પડશે. z ની કિંમત 1 મળે તો સાદો ઘન, 2 મળે તો બીસીસી અને 4 મળે તો એફસીસી અથવા સીસીપી રચના દર્શાવી શકાય. મિત્રો ઘનતાનું આપણે સૂત્ર જોઈ ગયા એ મુજબ d બરાબર z into m a cube into n a. આ સૂત્ર આપણી પાસે છે. આ સૂત્રને આપણે m ને સૂત્રનો કરતા બનાવીશું તો m બરાબર લખી શકાય d into a cube into n a. a cube એ d સાથે ગુણાકારમાં આવશે, એવોગેડ્રો નંબર પણ ગુણાકારમાં આવશે. એના છેદમાં આપણે લખી શકીએ m. સોરી આપણે z ગોતવાનો છે એટલે z આપણે લખી શકીએ m. મિત્રો એવોગેડ્રો નંબરની કિંમત આપેલી નથી, પરંતુ એવોગેડ્રો નંબરની કિંમત આપણે જાણીએ છીએ. જે લખી શકીએ આપણે Na 6.022 into 10⁻23 પરમાણુ અથવા પ્રતિ પરમાણુ એ આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો આપણે આના અંદર કિંમત મૂકીએ. d આપણી પાસે કિંમત છે 2.7 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઇન્ટુ
a ક્યુબ એટલે એની કિંમત આપણી પાસે છે 405 10^12 મીટર આનો ક્યુબ. ત્યારબાદ આપણી પાસે છે એવોગેડ્રો નંબર 6.022 into 10^23 અને લાસ્ટમાં મોલેક્યુલર માસ is equal to 2.7 10^-2 કિલોગ્રામ પ્રતિ મોલ. આયા પણ આપણને મળશે પ્રતિ મોલ. એકમ પહેલા જોઈએ તો પ્રતિ મોલ કેન્સલ થઈ જાય. આ મીટર ક્યુબ જે છે અને આ છેદમાં મીટર ક્યુબ છે, આ બંને કેન્સલ થશે. ત્યારબાદ કિલોગ્રામ અને કિલોગ્રામ પણ કેન્સલ થાય. વધતી માહિતીમાં આપણી પાસે છે 2.7 ઇન્ટુ આ 405 નો આપણે ઘન કરીશું તો મિત્રો એ 6645 એવો જવાબ મળશે. અને 6.022 દરેક ઘાતાંક લખીએ. આ ઘાતાંક આપણી પાસે 10^3 ધન છે. અહીંયા 10^-12 ઘન કરશો એટલે 36 ઘાતાંક થશે. ત્યારબાદ અહીંયા 10^+23 અને આ ઘાતાંક ઉપર આવે એટલે 10^-2 છે એ +2 થઈ જાય અને છેદમાં આપણી પાસે છે માત્ર 2.7. ફરીથી જુઓ, દરેક ઘાતાંક મેં ઉપર લખી 10^3 ઘાત 12×36 -36 ઘાત. અહીંયા આપણી પાસે છે 10^23 ઘાત, આયા 10^2 ઘાત. માઈનસ હતી ઉપર લખીને પ્લસ. આ 2.7 કેન્સલ થઈ જાય. આયા આપણે 10^3 અને 2 5 અને ટોટલ આયા આવશે 23. 23 ને 5 28. મિત્રો જો આપણે આયા a બરાબર 405 ની જગ્યાએ 4.05 લખીએ તો આ 10^-10 ઘાત થશે. એ 10^-10 ઘાત ને લખીએ એટલે 10^-30 ઘાત આપણને પ્રાપ્ત થશે. 10^-30 અને આ કિંમત 4.05 હોવાથી એનો જવાબ 66.45 આપણને પ્રાપ્ત થશે. માટે આપણે લખી શકીએ z is equal to 66.45 into 6.022 into 10 ની આપણી પાસે ઘાત છે -30 અને 23 ને 3 26 અને 2 28 10^+28 ઘાત. મિત્રો આનો આપણે જવાબ લેશું તો આ બંનેનો ગુણાકાર 400 આવશે. 10^-2 ઘાત એટલે કે આપણે z બરાબર 4 જવાબ મળશે. મિત્રો આપણે જોઈ ગયા હતા કે z બરાબર 4 હોય તો સંવૃતન સંકુલ રચનામાં FCC અથવા તો લેટિસ રચના CCP પ્રકારની જોવા મળે. માટે આ કોષની પ્રકૃતિ એ CCP પ્રકૃતિ હશે અથવા તો FCC પ્રકૃતિ ધરાવતો કોષ હશે. આ રીતે આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. મિત્રો લખાણ સંબંધિત ક્વેશ્ચન આ પૂર્ણ થઈ છે. નેક્સ્ટ માં આપણે સ્વાધ્યાયના કેલ્ક્યુલેશન બેઝની વાત કરીશું.